નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. નર્મદા જિલ્લામાં 500થી વધુ લોકો આપમાં જોડાયા છે. ભાજપના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ તડવીએ પોતાના સમર્થકો સાથે આપનો ખેસ ધારણ કર્યો છે. ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રેરાઈને આ પગલું લેવાયું છે. આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ જોડાણ આપ માટે એક મોટો રાજકીય લાભ માનવામાં આવે છે. એશિયા કપ 9મી સપ્ટેમ્બરથી શરૂ થશે, જેના માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ 4 સપ્ટેમ્બરે રવાના થશે. ખેલાડીઓ યુએઈ જતા પહેલા ટીમમાં એક વધુ નવો સભ્ય ઉમેરાયો છે, જે એશિયા કપમાં મોટી ભૂમિકા ભજવતો જોવા મળશે. પીવીઆર પ્રશાંત, જેઓ એશિયા કપ માટે બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયાના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ પણ હવે ટીમ ઇન્ડિયા સાથે યુએઈ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે પીવીઆર પ્રશાંતના પિતા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમના સસરા પણ ધારાસભ્ય છે. ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના 47 સિનિયર સિટીઝનનું એક ગ્રુપ ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદમાં ફસાઈ ગયું હતું. કેદારનાથથી પરત ફરતી વખતે રસ્તા બંધ થવાથી તેઓ અટવાઈ ગયા હતા. બધા યાત્રાળુઓ સુરક્ષિત છે અને તેમને સ્થાનિક હોટલમાં આશ્રય મળ્યો છે. હવે તેઓ સોનપ્રયાગ જવા રવાના થયા છે. રાજકોટ કલેક્ટરે ઘટના બાદ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે જાણ કરી હતી. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યો અને બ્રોન્કો ટેસ્ટ પાસ કર્યા છે. વિરાટે લંડનમાં આ ટેસ્ટ સરળતાથી પાસ કરી દીધા. જોકે નેટિઝન્સે પ્રશ્ન ઉઠાવ્યો છે કે બીસીસીઆઈ ફિટનેસ ટેસ્ટમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યું છે. લોકો કહે છે કે જ્યારે બધા ખેલાડીઓના ટેસ્ટ બેંગલુરુમાં લેવાયા હતા તો પછી કોહલીને આ સુવિધા કેમ આપવામાં આવી, તેમને આ વિશેષાધિકાર કેમ મળ્યો છે. અમદાવાદના સરખેજમાં શકરી તળાવમાં 3 યુવાનોના ડૂબી જવાથી થયેલા મોત બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષે આ ઘટના માટે એમસીની ગંભીર બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે તળાવનું લોકાર્પણ થાય તે પહેલા જ સુરક્ષાના અભાવે યુવાનોના જીવ ગયા છે. વિપક્ષ મુજબ સફાઈ માટે વપરાતી બોટ યોગ્ય રીતે બાંધેલી ન હતી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામે કાર્યવાહીની માંગણી કરાઈ છે. કોમેડિયન કીકુ શારદા કપિલ શર્માનો શો છોડીને અશ્નીર ગ્રોવરના નવા શો રાઇઝ એન્ડ ફોલમાં જોડાવા જઈ રહ્યા છે. એમએક્સ પ્લેયર પર આવનારા રિયાલિટી શોને કારણે કીકુ હવે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોનું શૂટિંગ નહીં કરે. તાજેતરમાં જ કૃષ્ણા અભિષેક સાથેના તેમના ઝઘડાનો એક વિડીયો વાયરલ થયો હતો. જોકે તે વાસ્તવિક હતો કે સ્ક્રિપ્ટેડ તે હજુ સ્પષ્ટ નથી થયું. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે અમેરિકા ગંભીર મંદીની કગાર પર છે. રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે. અમેરિકાના જીડીપીમાં 1/3 યોગદાન આપતા રાજ્યો મંદીનો સામનો કરી રહ્યા છે અને સરકારી નોકરીઓમાં ઘટાડો થયો છે. મૂડીઝનું કહેવું છે કે ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને ફાયદાને બદલે નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે. માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શને આવે છે. ત્યારે મેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લહાવો લીધો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. 2 દિવસમાં 8 લાખ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. ગોંડલ રોડ પર રાજુ ભાજીપાઉં નજીક ધોળા દિવસે 2 શખ્સો હાથમાં છરા અને પાઇપ લઈને એક યુવક પર તૂટી પડ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારની ઘટનાથી રાહદારીઓમાં ભય ફેલાયો છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં ઘણી પ્રાથમિક શાળાઓ કાગળો પર ચાલતી હોવાનું સામે આવ્યું છે, જેને પાટિયાનો બિઝનેસ કહેવાય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે ગોંડલ, ધોરાજી, જસદણની 8 શાળાઓની માન્યતા રદ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને દરખાસ્ત કરી છે. આ શાળાઓમાં કેટલીક શાળાઓ 5 વર્ષથી બંધ છે અને વિદ્યાર્થીઓ પણ શૂન્ય છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારની 80મી વર્ષગાંઠે બેઇજિંગમાં એક વિક્ટરી ડે પરેડ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેન ખાતે ભાષણમાં જણાવ્યું કે ચીનની પ્રગતિ અટકાવી નહીં શકાય અને યુદ્ધના મૂળ કારણો દૂર કરીને દુઃખદ ઘટનાઓ અટકાવવી જોઈએ.
10,000થી વધુ સૈનિકો સાથેની આ ત્રીજી મોટી લશ્કરી પરેડ ગ્લોબલ સાઉથની એકતા અને ચીનની શક્તિ દર્શાવે છે. પુતિન, કિમ જોંગ ઉન, લુકાશેન્કો, અનવર ઇબ્રાહિમ જેવા નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિક્ટરી ડે પરેડ દરમિયાન બેઇજિંગના ભાષણમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવતા કહ્યું કે એક જ પ્લેનેટ પર રહીએ છીએ, કોઈની દાદાગીરી નહીં ચાલે, અમે ડરતા નથી અને આગળ વધીએ છીએ. પરેડમાં ચીનની હાઇપરસોનિક અને અન્ય મિસાઇલ્સ જે અમેરિકા પર હુમલો કરવા સક્ષમ છે તે દર્શાવવામાં આવી, જેનું ધ્યાન ગ્લોબલ શક્તિ દર્શાવવા રખાયું હતું. અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે. તાજા માહિતી મુજબ રશિયા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ધૂળ ચટાડનાર S-400 મિસાઇલ સિસ્ટમ ભારતને વધુ મોકલવા પર વિચાર કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ પગલું ભારતની રક્ષણ ક્ષમતા મજબૂત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપશે. પંજાબ પોલીસને એક મોટી સફળતા મળી છે. જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલ એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. એક ટેક્સી ડ્રાઈવરના અપહરણ અને હત્યાના કેસમાં જમ્મુ કાશ્મીરના 3 લોકો ઝડપાયા છે. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે આરોપી સાહિલ બશીર યુપીએ અને આર્મ્સ એક્ટના કેસમાં વોન્ટેડ હતો. તેનો ભાઈ એજાઝ અહેમદ અગાઉ જૈશના હથિયારો સાથે પકડાયો હતો. બંનેને જૈશ-એ મોહમ્મદના ઓવરગ્રાઉન્ડ વર્કર જાહેર કરાયા છે. ભારતને રશિયા તરફથી યુરાલ ગ્રેડ કાચા તેલ પર હવે વધારે છૂટ મળી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લોડ થનારા જહાજ માટે રશિયાએ ભાવ વધુ ઘટાડ્યા છે. જુલાઈમાં માત્ર $1ની છૂટ હતી, જે હવે $2.5થી $4 પ્રતિ બેરલ થઈ ગઈ છે. બીજી તરફ અમેરિકા પાસેથી આવતું તેલ બ્રેન્ટ ક્રૂડની તુલનામાં $3થી $5 મોંઘું છે, જેથી ભારત માટે રશિયન તેલ ખરીદવું વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેના સહાધ્યાયી ધોરણ 10ના વિદ્યાર્થીએ બોક્સ કટરથી હત્યા કરી હતી. 2 સપ્ટેમ્બરે સ્કૂલનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં નયન બપોરે 12:53 ઇજાગ્રસ્ત હાલતમાં પેટ દબાવીને સ્કૂલમાં પ્રવેશતો જોવા મળે છે. નયન ઢળી પડ્યો, પરંતુ સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટીએ કોઈ જ મદદ ન કરી હતી. બાદમાં નયનની માતા અને એક મહિલા આવ્યા અને વિદ્યાર્થીઓની મદદથી તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે નર્મદા તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે. અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે. રાજ્યમાં આવતીકાલથી 7મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કેટલાક જિલ્લામાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મંડી જિલ્લાના સુંદરનગરના જંગમબાગમાં મંગળવારે સાંજે ભૂસ્ખલન થયું હતું. તેની અસર 2 ઘરોમાં થઈ હતી. કાટમાળમાંથી 3 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા. બચાવ કામગીરીમાં 4 જેસીબી મશીન્સ તૈનાત કરાયા હતા. જરૂર પડે બ્રેકર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાવચેતીના પગલાં તરીકે અન્ય 2 ઘરોને પણ ખાલી કરાવાયા છે. પાકિસ્તાનના ક્વેટામાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી એટલે કે BNPની રેલી નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર સરદાર અતાઉલ્લાહ મેંગલની 4થી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમ સમાપ્ત થયા પછી તરત જ શાહવાની સ્ટેડિયમ નજીક આ વિસ્ફોટ થયો હતો. પોલીસના અનુસાર હુમલાનું લક્ષ્ય BNP નેતા અખ્તર મેંગલ અને તેમનો કાફલો હતો. દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે દિલ્હી NCRમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. નોઈડા અને ગાઝિયાબાદ સહિત ઘણા શહેરોમાં બુધવારે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ જારી કરાયો છે. બુલંદ શહેરમાં નર્સરીથી ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રહેશે. ચંડીગઢમાં પણ શાળાઓ બંધ રહેશે. ઉપરાંત હિમાચલના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે. NHLMLએ મંગળવારે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ સાથે રૂપિયા
6800 કરોડના 2 રોપવે પ્રોજેક્ટના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ રોપવેમાં 4100 કરોડના ખર્ચે 12.9 કિલોમીટર લાંબો સોનપ્રયાગ કેદારનાથ પ્રોજેક્ટ અને 2700 કરોડના ખર્ચે 12.4 કિલોમીટર લાંબો ગોવિંદ ઘાટ હેમકુંડ સાહિબ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. કેદારનાથ રોપવે પ્રોજેક્ટ યાત્રાળુઓ માટે કોઈ વરદાનથી ઓછો નહીં હોય. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે દેશમાં 10 હાઈવે સ્ટ્રેચ પર ગ્રીન હાઇડ્રોજન ટ્રક દોડશે. આ માર્ગો પર ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ પેટ્રોલિયમ હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન સ્થપાશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ અને વોલ્વો જેવી કંપનીઝે હાઇડ્રોજનથી ચાલતા ટ્રક બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ હાઈવેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર અમદાવાદનો સમાવેશ થાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.